કૃષ્ણ. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીશું ક્લાસ. તમે બધા રેડી? હરે કૃષ્ણ. રેડી ને? ઓકે, ચાલો. તો આપણે સ્ટાર્ટ કરીએ. હોટસ્પોટ ચાલુ હશે ને બંધ. આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ ને કોઈ પણ વસ્તુની આપણે શરૂઆત કરીએ ને તો આપણે પહેલા શું કરીએ છીએ? ભગવાનને પ્રાર્થના કરીએ, બરોબર ને? તો એવી જ રીતે આજે પણ આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું અને આપણે પ્રાર્થનાને શું કહીએ છીએ? મંગલાચરણ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. ઓમ અજ્ઞાનતિમે અવાજ નથી આવતો માતાજી. અવાજ નથી આવતો. મંજુમુખી માતાજી અવાજ નથી આવતો. હરે કૃષ્ણ. હવે આવે છે? હા, હવે આવે. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી શ્રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે નમો વૈશ્વપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી નિતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશધારિણે વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદા. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો આપણે આજે શરૂઆત કરીએ. હા, મારી સ્ક્રીન વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા માતાજી. ઓકે, હવે દેખાય છે ને બરાબર? હરે કૃષ્ણ. ઓકે, ચાલો. તો આજે આપણે 13મો ચેપ્ટર ભણીશું. હે ને, જેનું નામ શું છે? ક્ષેત્રના વિભાગ યોગ, બરાબર? તો એની અંદર આપણે શેના વિશે જાણીશું? પ્રકૃતિ, ઉપભોક્તા અને સભાનતા. મતલબ પ્રકૃતિ જે આપણે આજુબાજુ જોઈએ છે, હે ને, એ પ્રકૃતિ. પછી એન્જોયર, હુ ઇઝ એન્જોયર, એ પણ આપણે આજે જાણીશું, બરોબર? અને ત્રીજું જોઈશું કોન્શિયસનેસ, સભાનતા. હે ને, આપણી કોન્શિયસનેસ ક્યાં હોવી જોઈએ, બરાબર ને? ઓકે, તો આપણે આગલા 12 ચેપ્ટરની અંદર ઘણું બધું સમજ્યા. હે ને, તો તમે પહેલા ચેપ્ટરની અંદર હેમાંગીની માતાજીએ તમને શીખવાડ્યું હશે, હે ને, કે પહેલા ચેપ્ટરમાં અને બીજા ચેપ્ટરમાં કે અર્જુનને 5 ક્વેશ્ચન થયા હતા, બરાબર? 5 પ્રશ્ન ઊભા થયા હતા. યુદ્ધ ન કરવાના 5 પ્રશ્ન ઊભા થયા હતા. કોઈ કહેશે મને 5 પ્રશ્ન કયા કયા હતા? હરે કૃષ્ણ. હા, સોનલ માતાજી બોલો. હરે કૃષ્ણ. કરુણા, આનંદ, તેને કોઈ આનંદ હતો, પાપ અને બીજા બે નથી યાદ? ઓકે, ચાલો. બીજું કોઈને યાદ છે? બીજા બે? હરે કૃષ્ણ. પીહુ માતાજી, હા, ભવ્યા માતાજી, કોઈને યાદ નથી? અરે, ઓકે, ચાલો હું કહું. હે ને, પહેલું કયું હતું? કરુણા. હે ને, અર્જુનને પહેલો ક્વેશ્ચન કયો હતો? કરુણા. પછી
કોઈ આનંદ નથી. પછી એને પાપનો ભય લાગતો હતો. હા, ભવ્યા માતાજી, તમને યાદ આવી ગયું? હા, બોલો બોલો. હરે કૃષ્ણ. બોલો માતાજી. અનમ્યુટ કરો. હા, અનમ્યુટ કરો તમે. તમે માઇક ચાલુ નથી કર્યું માતાજી. હરે કૃષ્ણ. ઓકે, ચાલો હું કહી દઉં છું. હા, હવે અનમ્યુટ થયો. હા, હા બોલ. હરે કૃષ્ણ. ચોથું કારણ કયું હતું? તમને આવડે? નથી યાદ આવતું? ઓકે, ચાલો આપણે પહેલું હતું કરુણા, બીજું હતું પાપનો ભય. હા, પછી ચોથું હતું શું? કૌટુંબિક પરંપરાનો નાશ. હે ને? અને પાંચમું કયું હતું? અનિર્ણયતા. હા, અનિર્ણયતા. હરી બોલ. યશ્વી માતાજી. હરે કૃષ્ણ. ઓકે, ચાલો. તો એ 5 ક્વેશ્ચન હતા. હે ને? એના પછી અર્જુન જાણવા માંગતો હતો. હે ને? એને 5 પ્રશ્ન ઉભા થયા યુદ્ધ ન કરવાના. પછી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી જાણવા માંગતો હતો. શું જાણવા માંગતો હતો? તો અહીંયા આગળ દેખાય છે જો આપણને. હે ને? શું દેખાય છે? કયા કયા ક્વેશ્ચન એને ઉભા થયા હતા એ દેખાય છે. ને આપણે કોણ છીએ? આપણે શરીર છીએ કે આત્મા છે? હરે કૃષ્ણ. આપણે કોણ છે? આત્મા. હા, આપણે આત્મા છીએ. હે ને? પછી આપણે કોણ છીએ? તો આપણે શરીર નથી, આત્મા છે. ને આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા. આપણે શરીર નથી, આત્મા છીએ. પછી બીજો ક્વેશ્ચન એને ઉભો થયો, આનંદ લેનાર કોણ છે? હુ ઇઝ એન્જોયર? આનંદ લેનાર કોણ છે? હરે કૃષ્ણ. ભગવાન. હા, ભગવાન. હા, ભગવાન શ્રી કૃષ્ણ. હુ ઇઝ એન્જોયર? સૃષ્ટિ કેમ બનાવી? ક્વાલિટી ઓફ ગોડહેડ. હે ને? કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. આપણે એન્જોયર નથી. હે ને? આપણે આનંદ લેનાર નથી. આપણે કોણ છીએ? આપણે ભગવાન શ્રી કૃષ્ણના કોણ છે? આપણે ભગવાન શ્રી કૃષ્ણના દાસી. હા, દાસી છીએ. હરી બોલ. ઓકે. હે ને? તો આપણે દાસી છીએ. આનંદ લેનાર કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. ઓકે. પછી પ્રકૃતિ શું છે? હુ ઇઝ પ્રકૃતિ? હુ ઇઝ નેચર? વોટ ઇઝ નેચર? વોટ ઇઝ નેચર? હરે કૃષ્ણ. યસ, સારંગ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણો સ્વભાવ. હા, આપણો સ્વભાવ, આપણી પ્રકૃતિ. હે ને? અને જ્ઞાન. વોટ ઇઝ નોલેજ? વોટ ઇઝ નોલેજ? હા, સારંગ પ્રભુજી બોલો. જે આપણે આપણા જીવનકાળમાં શીખીએ. હા, આપણે આપણા જીવનકાળમાં શીખ્યા છે, જે આપણને ભાગવદ ગીતામાંથી જાણવા મળે છે, ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી જાણવા મળે છે કે જ્ઞાન શું છે. બરાબર ને? તો આપણે આ 4 ક્વેશ્ચનનો જવાબ આપણને અહીંયા આગળ મળશે. તો પહેલો ક્વેશ્ચન આપણને હતો કે આપણે કોણ છીએ? તો આપણે શરીર નથી પણ આત્મા છે. અને આપણું શરીર શેનાથી બનેલું છે? 5 તત્વોથી. કયા 5 તત્વો? હરે કૃષ્ણ. કયા 5 તત્વોથી બનેલું છે આપણું શરીર? યશ્વી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. હરે બોલ. હે ને? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 તત્વોથી બનેલું આપણું ભૌતિક શરીર છે. હે ને? અને આપણી અંદર બીજા 3 બીજા 3 તત્વ છે. કયા? મન, બુદ્ધિ અને અહંકાર. એને શું કહેવાય? હા, મન, બુદ્ધિ અને અહંકાર. એને શું કહેવાય? સૂક્ષ્મ શરીર કહેવાય.
બરાબર ને? આપણે જે બહારથી જોઈએ છે એ શરીર 5 તત્વોનું બનેલું છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. અને જે આપણું સૂક્ષ્મ શરીર છે તે મન, બુદ્ધિ અને અહંકારથી બનેલું છે, હે ને? અને આપણી જે આત્મા છે તેનો સ્વભાવ શું છે? હરે કૃષ્ણ. આપણી જે આત્મા છે, આપણા શરીરમાં જે આત્મા રહેલી છે તેનો સ્વભાવ શું છે? અવિનાશી. હા, અવિનાશી. હા, અવિનાશી તો છે જ, પણ એનો સ્વભાવ શું છે? સત, ચિત અને આનંદ. હે ને? આત્માનો કોઈ આપણને પૂછે કે આત્માનો સ્વભાવ શું છે, તો સત, ચિત અને આનંદ. સત એટલે શાશ્વત છે, હે ને? એનો ક્યારેય નાશ થતો નથી, એ શાશ્વત. બરાબર? સત, ચિત અને આનંદ. હંમેશા આપણું મન છે ને હંમેશા આનંદ, હેપીનેસ શોધતું હોય છે, હે ને? કઈક વસ્તુમાંથી આપણને ખુશી મળે, કઈક વસ્તુમાંથી આપણને ખુશી મળે, પણ આપણે એઝ ઓલવેઝ તેની પાછળ ભાગતા રહેતા હોય છે આપણા પોતાના શરીરના એન્ટરટેનમેન્ટ માટે, હે ને? મને મૂવી જોવું ગમે છે, આપણું મન એવું કે છે મને મૂવી જોવું ગમે છે. આજે મસ્ત મૂવી આવ્યું છે. કયું મૂવી આવ્યું છે? ધુરંધર 2 આવે છે, હે ને? તો મને જોવાનું તો બહુ ગમે છે. તો ચલો, એનાથી મને સેટિસ્ફેક્શન મળશે. એનાથી સેટિસ્ફેક્શન મળે ના મળે ને? હે ને? મૂવીથી આપણને એક વખત જોઈએ, 2 વખત જોઈએ, 3 વખત જોઈએ, હે ને? પછી કંટાળી જવાય. કેટલી વાર જોવાનું એકની એક મૂવી? હે ને? કંટાળો આવે ને? તમે કાર્ટૂન જોતા હોય બધા, હે ને? તો એકનું એક તમને એકની એક વસ્તુ તમને એક વખત રિપીટ થાય, 2 વખત રિપીટ થાય. એક વાર રિપીટ થાય ને તો તમને વધારે મજા આવે. પછી બીજી વખત રિપીટ થાય ને તો થોડી ઓછી મજા આવે એના કરતા, હે ને? પછી ત્રીજી વખત તો તમે બોર થઈ જાઓ. આ શું યાર, રોજે એકનું એક જ મને કાર્ટૂન જોવાનું, મને એક જ એપિસોડ બતાવે છે કાર્ટૂનમાં, હે ને? એવું થાય ને? હે ને? તો એમાં આપણને આનંદ આવતો નથી. તો આપણે જોઈશું આજે, હે ને, કે આત્માને શેમાં આનંદ આવે છે, હે ને? બરોબર? ચાલો, તો આપણે ક્વેશ્ચનનો જવાબ શોધીએ. આપણે કોણ છીએ? આપણે શરીર નથી, આત્મા છે. બરાબર? પછી બીજો ક્વેશ્ચન છે, આત્માનું કદ શું છે? જે આપણે જાણીશું આત્માનું કદ કેટલું હોય છે, હે ને? બધા એવું કે છે કે શરીરની અંદર આત્મા રહેલી હોય છે, આત્મા જતી રહે એટલે આપણું મૃત્યુ થઈ જાય. બરોબર? પણ એ આત્માનું કદ, પણ એ આત્મા છે ને બહાર નીકળતી આપણે જોઈ શકતા નથી. કેમ નથી જોઈ શકતા? કારણ કે એનું કદ જ એટલું હોય છે ને કે આપણી નરી આંખે, મતલબ આપણી જે અત્યારે જે આંખ છે એ આંખે ક્યારેય આપણે જોઈ શકતા નથી. બરાબર? આત્માનું કદ કેટલું? તો વાળની ટોચ હોય ને, વાળની એક વાળ લઈએ આપણે, હે ને? આપણા મતલબ માથા પર આટલા બધા વાળ છે, એમાંથી તમે એક વાળ લો, ખાલી એક જ વાળ, બરોબર? અને એના 10,000 ભાગ કરો. કેટલા ભાગ કરવાના? 10,000 ભાગ કરવાના. બરાબર? એ વાળના 10,000 ભાગ કરો. એમાંનો એક કણ એ આપણા આત્માનું કદ છે. બરાબર? તો આપણે નરી આંખે જોઈ શકીએ? ના જોઈ શકીએ, હે ને? એની માટે માઇક્રોસ્કોપ જોઈએ, હે ને? તો જ આપણે જોઈ શકીએ. બરોબર? તો શું આપણે આત્માને જોઈ શકીએ છીએ? આપણે આત્માને નથી જોઈ શકતા. આત્માના ગુણધર્મો શું છે? તો આપણે આત્માને બાળી શકતા નથી, તેને ભીનો નથી કરી શકતા, અથવા તેને કાપી પણ નથી શકતા. અને આત્માનો સ્વભાવ છે સત, ચિત અને આનંદ, હે ને? આપણે આપણું શરીર છે ને એને આપણે ભીનું કરી શકીએ છીએ. આપણે સવારે નાહીએ તો આપણું શરીર ભીનું થાય ને, હે ને? પછી આપણને કંઈક વાગી જાય ને તો આપણું શરીર કપાઈ જાય છે, હે ને? કંઈક એવું ધારવાળું ચપ્પુ વાગી જાય કે કંઈક નાની નાની વસ્તુ એવી વાગી જાય, હે ને? તમે રમતા રમતા પડી જાઓ તો તમને વાગી જાય, હે ને? તો આપણે એ વસ્તુ આપણને કાપી શકે, મતલબ આપણને ત્યાંથી લોહી નીકળે, હે ને? તમને કંઈક વસ્તુ કાપી નાખો, તેમાંથી તમને લોહી નીકળે, હે ને? તો એ કાપી શકાય છે અને બાળી પણ શકાય છે. આપણું મૃત્યુ થાય, બરાબર, તો એને આપણા શરીરને બાળી દેવાય છે. બરાબર? તો આપણા શરીરને બાળી શકાય છે, પણ આત્માને બાળી નથી શકાતું, એને ભીનો પણ નથી કરી શકાતું, અને એને કાપી પણ નથી શકાતું. અને એનો સ્વભાવ છે સત, ચિત અને આનંદનો.
હરે કૃષ્ણ. ગીતા માતાજી, કઈ કેવું છે તમારે? હરે કૃષ્ણ. માતાજી કો હોસ્ટ આપજો ને, નેટવર્ક ઇશ્યુ ના લીધે જતું રહ્યું છે. હા, યસ હરે માતાજી. કૃષ્ણ. આપી દો. એકાદ મિનિટ. ઓકે, ડન માતાજી. હરે કૃષ્ણ. હા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પછી આપણની પાસે 5મો ક્વેશ્ચન છે, મૃત્યુ પછી આત્માનું શું થાય છે? હે ને, મૃત્યુ પછી આત્માનું શું થાય છે? તો એક શરીરથી બીજા શરીરમાં સ્થળાંતર કરે છે. કેવી રીતે? જેવી રીતે આજે આપણે કપડાં પહેર્યા, બરાબર? તો કાલે સવારે ઉઠીશું, પછી નાઈ ધોઈ લઈશું, તો આપણે બીજા કપડાં પહેરીશું, હે ને? આજે જે કપડાં પહેર્યા કાલે ફરી રિપીટ કરીશું આપણે? નહીં કરીએ, હે ને? તો એવી જ રીતે આપણા શરીરનું મૃત્યુ થઈ જાય તો આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં સ્થળાંતર કરે છે, હે ને? બરાબર. જો તમે અહીંયા આગળ શું જોઈ શકો છો? હે ને, ઘણા બધા ઘોડા છે, બરાબર છે ને? આટલા બધા કેટલા ઘોડા છે? 5 છે, હે ને? 5 હોર્સ છે, બરાબર? એ શું છે? આપણી ઇન્દ્રિયો છે, હે ને? પછી જે માતાજી છે, એમના હાથમાં દોરી છે ઘોડાની, એ શું છે? આપણું મન છે, હે ને? અને આ પાછળ જે આપણે વ્હાઈટ કલરના જે કપડાં પહેરીને માતાજી બેઠા છે, કોણ છે? આપણે છે. હા, અને આપણે છીએ. આપણું મન આપણી ઇન્દ્રિયોને કંટ્રોલ કરે છે, હે ને? કેવી રીતે કંટ્રોલ કરે છે? આપણું મન આપણી ઇન્દ્રિયોને કેવી રીતે કંટ્રોલ કરે છે? કેમ આપણે આપણા મનને કંટ્રોલ નથી કરી શકતા? હે ને? આ સેમ ક્વેશ્ચન અર્જુનને પણ ઉભો થયો હતો ને? હે ને? કોઈને યાદ છે? હા, હે ને? થયો હતો નહીં? બરાબર, સેમ ક્વેશ્ચન. તો અર્જુને શું જવાબ આપ્યો હતો? અર્જુનનો જવાબ શું હતો ત્યારે? આપણે મનને કંટ્રોલ કરી શકીએ છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે હવાને કૃષ્ણ. આપણે વશમાં કરી શકીએ છે. અર્જુન વશમાં કરી શકે છે હવાને, પણ પરંતુ મનને નથી કરી શકાતું. હરી બોલ. ખૂબ સરસ માતાજી, યશ્વી માતાજી, હે ને? હા, તો આપણે અર્જુને જવાબ આપ્યો હતો કે હું એક વખત પવનને, હવાને મારા વશમાં કરી શકું છું, પણ મનને વશમાં કરી શકતો નથી. પણ આપણે શું કરવાનું છે? આપણા મનને કંટ્રોલ કરવાનું છે, બરોબર? એ આપણે આજે શીખીશું કે આપણે આપણા મનને કેવી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ, બરોબર? ચાલો, આના પરથી કંઈક યાદ આવે છે તમને? હા, આ પક્ષી આ શું કહેવા માંગે છે? આ ડ્રોઈંગ જે આપ્યું છે, અહીંયા આગળ ચિત્ર આપ્યું છે, એ શું કહેવા માંગે છે? યસ સોનલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હમ. આ જે ઓલ્ડ લેડી આમાં દેખાય છે, અને હા. તે સોનાના પાંજરાને સાફ કરી રહી છે, તે આપણું શરીર છે. અને જે અંદર પોપટ જે છે મૂંઝાયેલો, એ આપણી આત્મા છે. એવી જ રીતે આપણે શરીરનું ધ્યાન તો રાખીએ છીએ, પણ આપણે આપણી આત્માનું ધ્યાન નથી રાખતા. હરે હરી બોલ, હરી બોલ. ખૂબ સરસ. યસ ભવ્યા માતાજી, હરે કૃષ્ણ. તમારે બોલવું છે? હરે કૃષ્ણ. એડમિન કોર્સ જરા અનમ્યુટ નું થોડુંક ધ્યાન રાખજો. હરે કૃષ્ણ. ચાલો, યશ્વી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા, યસ બોલો. જ્યાં લેડી છે તે પાંજરાને સાફ કરી રહી છે, તો આમાં એવું કહેવા માંગે છે કે જે અંદરનો પોપટ છે એને કશું ખાવા નથી આપતા, અને જે પાંદડું છે એને સાફ કરે છે. તો આપણે પણ આપણા શરીરને આપણે સાફ કરે, આપણે ખોરાકથી આપણે એ બધું સાફ રાખીએ છે, અને આપણે આત્માનું કઈ આપણે ચિંતા જ નહીં કરતા. હા, એવું દેખાય છે ડ્રોઈંગ ની અંદર કે એક ઓલ્ડ લેડી છે અને પાંજરામાં પોપટ પાડ્યો છે, બરાબર ને?
અને એ પાંજરું એને સોનાથી મઢાયું છે. શેનાથી મઢાયું છે? સોનાથી. બરાબર? અને એ પક્ષીને સોનાના પાંજરામાં રાખે છે, પણ એ પક્ષીને ખાવા માટે કંઈ આપ્યું નથી. એવી જ રીતે આપણે એ સોનાનું પાંજરું શું છે? આ ભૌતિક જગત. બરાબર? અને એમાં બેઠેલા પક્ષી આપણે છે. બરાબર? હે ને? આપણે એટલે આત્મા છે. બરાબર? આ સોનાનું જે છે પાંજરું એ આપણું શરીર અને અંદર બેઠેલો આપણો આત્મા. બરોબર? એવું જ રીતે આપણે આપણું સોનાનું શરીર રાખ્યું છે અને અંદર બેઠેલા આત્માને આપણે કઈ પોષણ આપતા નથી, જમવાનું આપતા નથી. બરોબર? તો એ શું થશે? એક દિવસ મરી જશે. બરોબર? હે ને? તો આત્મા માટેનો ખોરાક શું છે? ભક્તિ. ભક્તિ. હા, કોણ બોલ્યું? યશસ્વી. યશસ્વી માતાજી. હરી બોલ. યસ, આત્મા માટેનો ખોરાક શું છે? હરે ભક્તિ. હરે કૃષ્ણ 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 હરે હરે હરે. હરે રામ રામ. રામ રામ હરે હરે. હે ને? એ આત્માનો ખોરાક છે. હે ને? આપણે ઓલવેઝ, હંમેશા, બરાબર, આત્માને ખોરાક આપવો જોઈએ. કેવી રીતે? હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીને, બધાએ એક માળા કરીને આત્માને ખોરાક આપવાનો. બરાબર? તમને ખાવામાં, તમને ભૂખ લાગે, બરાબર, તમારા શરીરમાં ભૂખ લાગે, તમને મનથી એવું થાય આજે મને ભૂખ લાગી છે, મને કંઈક ખાવું છે, તો તમે તરત જઈને મમ્મીને કહેશો, હે ને, મમ્મી મને ભૂખ લાગી છે, જમવાનું આપો જલ્દી. હે ને? એવી રીતે રોજ આત્મા પણ આપણને કહે છે કે મને પણ ભૂખ લાગી છે, તમે મને જમવાનું આપો. તો આપણા આત્મા માટેનો ખોરાક શું? તો બધાએ એક માળા કરવાની. કરશો ને બધા એક માળા? હે, બધા એક માળા કરશો ને હવેથી? હરે કૃષ્ણ. હા માતાજી. ઓકે? તમને ભૂખ લાગે ને એ પહેલા આત્માને ખોરાક આપી દેવાનો. કેવી રીતે? હરે કૃષ્ણ મહામંત્રની માળા કરીને. બરોબર? હે ને? ઓકે, ચાલો આગળ વધીએ. અહીંયા આગળ આપણે ચેતના, આપણે ચેતના વિશે સમજીએ. તો ચેતના બે પ્રકારની હોય. એક સારી ચેતના હોય અને એક ખરાબ ચેતના હોય. બરાબર? તો અહીંયા આગળ એક વસ્તુ છે, નાઈફ છે, ચપ્પુ છે. બરાબર? ચપ્પુ છે. તો એ ચપ્પુ જો તમે લૂંટેરાના હાથમાં આવશો, બરાબર, કોઈ ચોરી કરતું હોય એના હાથમાં આપશો, તો એ ચપ્પુથી શું કરશે? કોઈકને મારી નાખશે. અને મારી નાખશે અને એની પાસેથી જે પણ બધી કિંમતી વસ્તુઓ હોય એ બધી લૂંટી લેશે. બરોબર? તો એ કઈ ચેતના થઈ? સારી ચેતના થઈ કે ખરાબ ચેતના થઈ? ખરાબ ચેતના. ખરાબ ચેતના. હા, એને સારું વસ્તુ, સારું કામ કરવા માટે, હા, ખરાબ ચેતના થઈ. હે ને? એને સારું કામ કરવા માટે એના હાથમાં નાઈફ આપ્યું હતું, પણ એને એની ચેતના કેવી થઈ? ખરાબ થઈ. બરાબર? કે હું એ ચપ્પુથી કોઈકને મારી નાખું અને એની પાસેથી બધું જે કાંઈ પણ એની પાસે પૈસા હોય, ગોલ્ડ હોય, એ બધું લૂંટી લો. પણ એ જ સેમ વસ્તુ કોઈ તમે ડોક્ટરના હાથમાં આપો તો એનો સારો યુઝ કરશે. કેવી રીતે? કોઈકનું ઓપરેશન કરીને. હે ને? આપણને કોઈકને આપણા શરીરની અંદર બીમારી હોય, કાંઈક થયું હોય, હે ને, કોઈક બીમાર હોય, કોઈકને બહુ જ આમ વધારે થઈ ગયું હોય ને એને ઓપરેશન કરવાની જરૂર હોય, તો તમે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટરને કહો, તો ડૉક્ટર તમને એવું કહે કે આજે ઓપરેશન કરવાની જરૂર છે. ને તો ડૉક્ટર એ નાઈફનો, મતલબ એ ચપ્પુનો સારી રીતનો યુઝ કરશે. એ તમારી તકલીફ દૂર કરવા માટે યુઝ કરે છે. ને તમને મારી નાખવા માટે એનો યુઝ કરતા નથી. બરોબર? ચાલો, જો આ વ્યક્તિ છે, હે ને, એ શું વિચારે છે? શું મારે પૈસા ચોરવા જોઈએ? હે ને? એની ખરાબ ચેતના થઈ. બરાબર? જો એ આજે પૈસા ચોરશે ને તો શું થશે? પકડાઈ જશે. બરોબર? પૈસા ચોર, આ વ્યક્તિ છે એને વિચાર્યું કે હું આજે પૈસા ચોરી કરું. પછી એ વ્યક્તિ પૈસા ચોરી ગયો, તો એને શું થયું? એ વ્યક્તિ પકડાઈ ગયો, તો પછી એની પર કોર્ટ કેસ થશે. હે ને? અદાલતમાં જવું પડશે અને કોર્ટમાં જવું પડશે. એ કઈ એની પાપી ઈચ્છા થઈ. બરાબર? પહેલા એનું વલણ કેવું હતું? એના વિચાર કેવા હતા?
પાપી પાપી વિચાર હતા એના કે હું ચોરી કરું. પછી એને એવી ઈચ્છા થઈ કે ભાઈ હું આની ચોરી કરી જ લઉં હવે, બરાબર. પછી અપ્રગટ પ્રતિક્રિયા કેવી રીતે, તો એ ચોરી કરતા પકડાઈ ગયો એટલે એને કોર્ટમાં આવવું પડ્યું, બરાબર. અને એની પ્રગટ પ્રતિક્રિયા શું થઈ, તો કોર્ટમાં એની પર કેસ થયો અને એને જેલમાં જવું પડ્યું, બરાબર ને. એટલે જો તમે ખરાબ ચેતના રાખો, બરાબર, કે કોઈકનું તમે ખરાબ વિચારતા હોય તો આપણે પણ આ પ્રતિક્રિયા અને અપ્રગટ અને પ્રગટ પ્રતિક્રિયા આપણને એનો સામનો આપણે કરવો પડે. કેવી રીતે? ખરાબ રીતે, હે ને. કારણ કે આપણી ચેતના પણ ખરાબ હતી અને આપણી ઈચ્છા પણ ખરાબ હતી, બરાબર ને. એવી રીતે હવે સેકન્ડ ક્વેશ્ચન છે, આનંદ લેનાર કોણ છે? જેનો તમે બધાએ આન્સર આપ્યો. શું આન્સર આપ્યો? આનંદ શ્રી લેનાર કૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણ ભગવાન. કૃષ્ણ. ભગવાન કૃષ્ણ એ આનંદ લેનાર છે, બરાબર. પ્રકૃતિ શું છે? તો આપણે જોયું કે આપણો જે સ્વભાવ છે એ પ્રકૃતિ છે અને આપણે આજુબાજુ જે જોઈ રહ્યા છે એ પણ પ્રકૃતિ છે, બરાબર. આગળ યસ, મારો વોઇસ ક્લિયર છે ને? હરે કૃષ્ણ. હા માતાજી. તો સ્ટોરી શું કહેવા માંગે છે? કોઈને ખ્યાલ છે? નથી ખ્યાલ? ઓકે, ચલો આપણે આ સ્ટોરી પરથી જાણીએ. આ જે ઝાડ પર લટકે છે ને, આ માણસ, આ જે વ્યક્તિ છે, આમ પ્રભુજી છે, એ ઝાડ પર લટકી રહ્યા છે. શેની માટે લટકી રહ્યા છે? તો એમને ઉપર મધપૂડો જોયો, હે ને, મધમાખીનો મધપૂડો જોયો અને એમને મધ ખાવાની ઈચ્છા થઈ, બરાબર. એમને મધ ખાવાની ઈચ્છા થઈ એટલે એ પ્રભુજી ઝાડ પર ચડી ગયા અને ત્યાં ગળીથી એ મધ ખાય છે, જો, બરાબર. અને આજુબાજુ તમે જોઈ શકો છો તો એ મધમાખી એમને ડંખ મારવા માટે આવે છે, હે ને. જોઈ શકીએ છે ને આપણે આજુબાજુ આટલી બધી મધમાખી છે, જો, જેમને ડંખ મારે છે, બરાબર. પછી આ જે ઝાડ પર બે ઉંદર છે, બરાબર, એ આ વ્હાઈટ ઉંદર છે તે દિવસ છે અને આ બ્લેક કલરનો ઉંદર છે, કાળો ઉંદર છે, તે રાત છે, હે. અને આ જે હાથી છે ને, જે આ થડને હલાવી રહ્યો છે, વૃક્ષને હલાવી રહ્યો છે, એ કોણ છે? આપણું આયુષ્ય છે. આપણે કેટલો ટાઈમ જીવવાના છે એ આની પર ડિપેન્ડ કરે છે. અને આ હાથી હલાવતા હલાવતા થડ પડી જાય તો આપણું મૃત્યુ થઈ જાય, એવી રીતનું, હે ને. અને નીચે આ બધા રાહ જોઈને બેઠા છે કે થડ પડી જાય અને આ પ્રભુજી નીચે આવે તો અમે એમને ડંખ મારીએ અને એમનું મૃત્યુ થાય, મતલબ, હે ને. આ બધા એમની રાહ જોઈને બેઠા છે. આ બધા નાગ છે ને, એ આ પ્રભુજીની રાહ જોઈને બેઠા છે, બરાબર. અને અહીંયા ગાડી કોણ છે? આ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ. એ પ્રભુજીને કહે છે કે હું તમને હાથ આપું છું, તમે મારો હાથ પકડી લો. તો આપણે શું કરવાનું છે? આપણે શું કરવાનું છે? ભગવાનનો હાથ પકડવાનો છે. હા, ભગવાન શ્રી કૃષ્ણનો હાથ પકડવાનો છે, હે ને. એટલે અહીંયા ગાડી એવું કહેવા માંગે છે આ સ્ટોરીમાં કે જેવી રીતે આ પ્રભુજીને મધ ખાવાની ઈચ્છા થઈ ને, આપણને પણ રોજ એવી જ રીતે નવી નવી રોજ ઈચ્છા થાય છે, હે ને. રોજ નવી નવી ઈચ્છા થાય. મને છે ને કાલે ફંક્શન છે ને સ્કૂલમાં, તો કાલે નવા કપડાં પહેરવા માટે જોઈશે તો હું આજે મારા પેરેન્ટ્સને કન્વિન્સ કરું, હે ને, કે મને કાલે નવા કપડાં લઈ આપે. આપણી પાસે બહુ બધા કપડાં હોય છતાં પણ આપણને એવી ઈચ્છા થાય, હે ને. પછી શું ઈચ્છા થાય? મને આજે છે ને મંચુરિયન ખાવાનું મન થયું છે. હા, હે ને. તો હું મમ્મી પપ્પાને કહું મને ક્યાંક લઈ જાય મંચુરિયન ખાવા માટે, હે ને. તો તરત જ મનમાં શું આવશે? હા, અમે છે ને છેલ્લી વખત ખાધું હતું ને, હે ને, મંચુરિયન ખાધું હતું ને, તો એનો ટેસ્ટ બહુ સરસ હતો. હજી પણ જીભમાં રહી ગયો છે એનો ટેસ્ટ.
હે ને તો તરત આપણે મમ્મી પપ્પાને કહીએ મમ્મી લાસ્ટ ટાઈમ આપણે ખાધું હતું ને ત્યાં ખાવા જઈએ. તો આપણી રોજ નવી નવી ઈચ્છાઓ આપણને થતી રહેતી હોય, જેવી રીતે આ પ્રભુજીને મધ ખાવાની ઈચ્છા થઈ છે, હે ને. તો આપણે શું કરવું જોઈએ? શુદ્ધ સાત્વિક ભોજન ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરેલો પ્રસાદ જ ખાવો જોઈએ, હે ને. બરાબર. ચાલો આગળ જોઈએ આપણે ભૌતિક પ્રકૃતિ. બરાબર ને? 1 મિનિટ. ઓકે, ચાલો. ભૌતિક પ્રકૃતિની 3 રીતો છે. કઈ 3 રીતો છે? સત્વગુણ એટલે ભલાઈ, રજોગુણ એટલે ઉત્કટ અને તમોગુણ. હરે કૃષ્ણ માતાજી, માતાજી અવાજ અવાજ જતો રહ્યો નથી છે. આવતો. માતાજી, હરે કૃષ્ણ, અવાજ જતો રહ્યો છે માતાજી. હરે કૃષ્ણ. આવ્યો માતાજી, હવે આવે છે. હરે કૃષ્ણ. હા, તમે ક્યાં સુધી સાંભળ્યું બધાએ? સત્વગુણ એટલે ભલાઈ, રજોગુણ એટલે ઉત્કટ ને તમોગુણ એટલે અજ્ઞાન. ઓકે ઓકે, ચાલો. ઓકે, તો ભૌતિક આપણે જે જોયું કે પ્રકૃતિ શું છે, તો પ્રકૃતિ આ 3 ગુણોની બનેલી છે. કયા 3 ગુણોની? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. ભૌતિક પ્રકૃતિ છે આ 3 ગુણોની બનેલી છે અને આપણે આ 3 ગુણો પર ડિપેન્ડન્ટ છીએ. બરાબર. તો આપણો સ્વભાવ કેવો છે? એકદમ ગુસ્સાવાળો અને એવો સ્વભાવ હોય ને તો આપણે તમોગુણ છે, મતલબ અજ્ઞાન. બરાબર, હે ને. બધાને કોઈકને છે ને બહુ જ ગુસ્સો આવતો હોય ને તો એનામાં તમોગુણ વધારે હોય, એટલે એને બહુ જ વધારે ગુસ્સો આવતો હોય. બરાબર. પછી રજોગુણ છે અને સત્વગુણ છે. તો આપણે સત્વગુણમાં ભલાઈ કરવાની છે. શું કરવાની છે? ભલાઈ કરવાની છે, હે ને, સત્વગુણમાં. રજોગુણ અને તમોગુણથી ઉપર જઈને આપણે સત્વગુણમાં જવાનું છે અને સત્વગુણમાં ભલાઈ કરવાની છે. બરાબર. ઓકે, તો આગળ જોઈએ આપણે જ્ઞાન શું છે. તો દ્રવ્ય અને આત્મા વચ્ચેનો તફાવત એટલે જ્ઞાન. બરાબર. દ્રવ્ય અને આત્મા વચ્ચેનો તફાવત. દ્રવ્ય શું? જે આપણે 5 વસ્તુ જોઈ, હે ને, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. બરાબર. એ ભૌતિક તત્વ છે. બરાબર. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ ભૌતિક તત્વ છે અને આ જે છે એ આત્મા છે. તો આપણું જ્ઞાન શું છે? તો ભૌતિક તત્વો અને આત્મા વચ્ચેનો તફાવત જાણવો એ આપણો જ્ઞાન છે. બરાબર. તો આપણે એનું જ્ઞાન જોવાનું છે કે ભૌતિક તત્વો અને જ્ઞાન વચ્ચેનું તફાવત શું છે. બરાબર. આત્મા અને પરમાત્મા. બરાબર. આપણી અંદર રહેલું શું છે? આત્મા છે. બરાબર, હે ને. અને પરમાત્મા કોણ છે? હરે કૃષ્ણ. શ્રી કૃષ્ણ ભગવાન. હા, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા છે, હે ને. એવી રીતે અહીંયા આગળ બે પક્ષીઓ બેઠા છે, હે ને. બરાબર. તો એક આત્મા છે અને એક પરમાત્મા છે. બરાબર. આ આત્મા અને પરમાત્મા. બરાબર. હવે ભગવદ્ ગીતાની અંદર કહેવામાં આવ્યું છે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષાનું દર્શનમ. એટલે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. જન્મ થાય. બરાબર. આપણો જન્મ થાય છે. આપણા જે અહીંયા ઘડી જન્મ લઈએ છે, બરાબર, ભૌતિક પ્રકૃતિ, મતલબ આ જે ભૌતિક પ્રકૃતિ છે એની અંદર આવીએ છે ત્યાંથી લઈને 4 જે છે એ આપણે 4 અલગ અલગ સ્ટેજની અંદર આપણું જીવન જીવીએ છીએ. કેવી રીતે? તો આપણો જન્મ થાય છે, પછી થોડા મોટા થઈએ છે એટલે શું આવે? વૃદ્ધાવસ્થા આવે. વૃદ્ધાવસ્થા આવે એટલે આપણે બીમારી આવે. બીમારી આવે એટલે પછી આપણે મૃત્યુ પામીએ. બરાબર. આ 4 અલગ અલગ વસ્તુ છે. મતલબ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ એ માનવ જીવનની વાસ્તવિક સમસ્યા છે, હે ને. તો જન્મ લઈએ. બરાબર. જન્મ લેવું આપણા માટે ઈઝી નથી, હે ને. સરળ નથી આપણા માટે એટલું જન્મ લેવું, હે ને. તમે તમારા મમ્મીને પૂછશો ને
તો તમારા મમ્મીએ પણ બહુ બધું દુઃખ સહન કર્યું હશે હે ને તમને જન્મ આપવા માટે, બરાબર. 9 મહિના સુધી માતાના ગર્ભમાં રહીને આપણે હે ને, અને એ માતાના ગર્ભમાં પણ કેટલું બધું મળ મૂત્રની અંદર જવાનું ને કેટલું આમ હે ને કઠિન લાગે આપણને, બરાબર. તો પછી જે આજે જન્મ લઈએ ને, જન્મ લેતા પહેલા આપણા અંદર જે રહેલો જીવ હોય ને, એ જીવ ભગવાનને પ્રાર્થના કરે છે. શું પ્રાર્થના કરે છે? કે ભગવાન મને આમાંથી બહાર કાઢો, મને આ જે તમે માયાજાળમાં ફસાયો છે એમાંથી બહાર કાઢો, હું બહાર આવીને તમારું સ્મરણ કરીશ. પણ આપણે બહાર આવીને માયાદેવી આપણને પકડી લે છે, એટલે આપણે ભગવાન કૃષ્ણનું સ્મરણ કરી શકતા નથી, હે ને. એટલે એવું નથી કરવાનું. એટલે જન્મ બહુ કઠિન વસ્તુ છે, બરાબર. પછી મૃત્યુ વખતે એવું કહેવાય છે કે 84,000 વીછી એટલે કે સ્કોર્પિયો તમે જોયા હશે હે ને, વીછીને જોયા છે ને, ડંખ હોય એના 4, બરાબર. આટલા મોટા મોટા એના પેલા એ હોય આમ શું કહેવાય, એના કાંટાવાળા એના હાથ હોય ને એવી રીતનું હોય હે ને સ્કોર્પિયો. તો 84,000 વીછી એક સાથે ડંખ મારતા હોય ને, એટલું બધું દુઃખ થાય છે આપણને મૃત્યુ સમયે. પછી વૃદ્ધાવસ્થા આવે છે અને વ્યાધિ મતલબ બીમારી, બરાબર. આપણને સહેજ કંઈક તાવ આવે ને એટલે આપણે તરત મમ્મી પાસે જઈએ, મમ્મી મને જો જલ્દી તાવ આવે છે, બહુ જ બધો તાવ આવે છે, મને જલ્દી ડૉક્ટર પાસે લઈ જાઓ, હે ને. આપણે એવું કરીએ હે. તો એ બીમારી છે. તો મૂળભૂત જરૂરિયાતો શું? આપણી મૂળભૂત જરૂરિયાતો શું છે? તો જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ એટલે જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને રોગ, કામચલાઉ સમસ્યાઓ. કામચલાઉ મતલબ ટેમ્પરરી સમસ્યા છે, બરાબર. એ ટેમ્પરરી સમસ્યાઓ ખોરાક, પાણી, ઘર અને કપડાં, બરાબર. આપણને શું જોઈએ? ખાવા માટે જોઈએ, પાણી પીવા માટે જોઈએ, રહેવા માટે ઘર જોઈએ અને કપડાં જોઈએ, બરાબર. આ આપણી બેઝિક નીડ છે, બરાબર. બેઝિક નીડમાં શું આવે? ખોરાક, પાણી, ઘર અને કપડાં, બરાબર. આપણી પાસે છે ને, આપણે તો ઘણી વખત એવી ઈચ્છા થતી હોય કે આજે મારો બર્થડે છે ને, તો આજે હું નવા કપડાં પહેરીશ. લાસ્ટ બર્થડેમાં જે કપડાં પહેર્યા હતા ને, હું નહીં પહેરું. કેમ? તો એકનું એક રિપીટ થોડી કરવાનું હોય દર બર્થડેમાં, હે ને. દર બર્થડેમાં મને નવા કપડાં જોઈએ એવું આપણે વિચારીએ, હે ને. તમને બધાને એવું થતું હશે ને, હે ને. તમારી બર્થડે આવે એવું થાય, હું લાસ્ટ બર્થડેમાં જે કપડાં પહેર્યા હતા ને, હું આ બર્થડેમાં નહીં પહેરું, આ બર્થડેમાં મને નવા કપડાં લઈ આપો. પેરેન્ટ્સને આપણે એવું કહેતા હોઈએ, પણ એ આપણી બેઝિક નીડ્સ છે, બરાબર. જો અહીંયા આગળ ફોટો આપ્યા છે, શેના ફોટો આપ્યા છે? તો આપણે યંગ હતા ને, તો આવા મસ્ત દેખાતા હતા ને, એ એકદમ હિરોઈન જેવા દેખાતા હતા. પણ આપણે વૃદ્ધાવસ્થા આવે તો આ શરીર કામ કરતું નથી અને આપણે આવા દેખાઈએ છીએ, એટલે વૃદ્ધાવસ્થા પણ આવે છે, બરાબર. પ્રભુપાદે એક વખત જાદુગરને પૂછ્યું. શું પૂછ્યું? તો પ્રકૃતિ સર્વભૌતિક કારણો તથા કાર્યોની હેતુ કહેવાય છે અને જીવ એટલે પુરુષ આ જગતમાં વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ કહેવાય છે. પ્રકૃતિ સર્વભૌતિક કારણો એટલે ભૌતિક કારણો આપણે જોયા, બરાબર. કયા ભૌતિક ગુણો હતા? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ ભૌતિક ગુણો હતા, બરાબર. તો એ ગુણોના આધારે આપણે કર્મ કરીએ છીએ અને એ કર્મના આધારે જગતમાં વિવિધ સુખો તથા દુઃખો ભોગવવાનું કારણ ઉત્પન્ન થાય છે, હે ને. તો કોઈને સમસ્યા જોઈતી નથી, સમસ્યાથી કોઈ બચી શકતો નથી, તો તેના પર જ આવે છે અને તેવી જ રીતે ખુશી પણ જાતે જ આવે છે, હે ને. તો આપણે એવું વિચારીએ કે ભાઈ મને તો મારા જીવનની અંદર ખાલી ને ખાલી હેપીનેસ જ જોઈએ, ખુશી જ જોઈએ, તો એવું પોસિબલ નથી, હે ને. આપણા કર્મોના આધારે આપણને સુખ મળશે કે દુઃખ મળશે એ આપણા કર્મો પર ડિપેન્ડ હોય છે,
બરાબર. તો આપણે સારા કર્મ કરીએ, બરાબર, ભગવાનનું સ્મરણ કરતા રહીએ, તેમના નામ રૂપ ગુણ લીલાનું સ્મરણ કરતા રહીએ, તો આપણને હંમેશા ખુશી મળશે. અને આપણે કોઈનું ખોટું વિચારીશું તો આપણને દુઃખ મળશે. બરાબર. એટલે આપણે હંમેશા ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને બધાની વિશે સારું વિચારવું જોઈએ. કોઈની વિશે કોઈ ખોટી વાત ના કરવી જોઈએ. કોઈનું ખરાબ નહીં વિચારવાનું, બધાનું સારું વિચારવાનું, તો આપણને ખુશી મળે. જો આપણે કોઈનું ખરાબ વિચારીએ ને તો આપણને દુઃખી મળે. વૃદ્ધાવસ્થાના લક્ષણો કયા કયા હોય છે વૃદ્ધાવસ્થાના લક્ષણો? તો ભૂરા વાળ થઈ જાય. આપણે જોતા હોય છે ઘરમાં બા દાદા હોય તો આપણે જોતા હોય છે, ને વૃદ્ધાવસ્થા આવી હોય તો આપણે અત્યારે આપણા કાળા વાળ છે, જો આપણે પણ વૃદ્ધ થઈશું ને તો આપણા પણ સફેદ વાળ થઈ જશે. આપણે પણ વૃદ્ધાવસ્થા આવશે. બરાબર. આજે આપણે નાના દેખાઈએ છીએ, યંગ દેખાઈએ છીએ. હું પણ તમારા જેટલી જ છું, નાની નાની. તો વૃદ્ધાવસ્થાના લક્ષણો એ છે કે વાળ સફેદ થઈ જાય, મતલબ ભૂરા વાળ આવે. પછી સાંધાનો દુખાવો થાય. સાંધા એટલે જોઈન્ટ્સ. આપણા આ જોઈન્ટ્સ હોય ને એનો આપણને દુખાવો થાય વૃદ્ધાવસ્થાના કારણે. યાદશક્તિ ગુમાવી દઈએ. સવારે શું ખાધું હતું મને સાંજે યાદ જ નથી કાંઈ. અત્યારે પણ તમને ઘણી વાર એવું થતું હશે. કાલે હું તમને બધાને પૂછું, કાલે સાંજે તમે શું જમ્યા હતા? કોને યાદ છે કાલ સાંજે તમે શું જમ્યા હતા? હરે કૃષ્ણ. કોને યાદ છે કાલે સાંજે કોઈ શું જમ્યું હતું? કરદની. હરે કૃષ્ણ. કરદની માતાજી. હરે કૃષ્ણ. માતાજી ભજીયા. ભજીયા ખાધા. તો તમારું નામ શું છે માતાજી? ક્રિષ્મા. કૃષ્ણા. ક્રિષ્મા. અચ્છા, ક્રિષ્મા. હરી બોલ. ખૂબ સરસ નામ માતાજી. તમે કાલે રાતે ભજીયા જમ્યા હતા, તમને યાદ છે. ચલો ચલો, સરસ. સોનલ માતાજી, તમે શું જમ્યા હતા? બી બટેકા. હા બી બટેકા. હરી બોલ. શીતલ માતાજી. હરે કૃષ્ણ. કઢી ખીચડી. કઢી ખીચડી. હરી બોલ. મને પણ બહુ ભાવે કઢી ખીચડી તો. ઓકે. યશ્વી માતાજી. હરે કૃષ્ણ. પનીરનું શાક અને પૂરી. હરી બોલ. તો આપણે બધા હવે યશ્વી માતાજીના ઘરે જમીશું, હે ને? સારંગ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. શાક ભાખરી. શાક ભાખરી. હરે બોલ. યસ. ભવ્યા માતાજી. હરે કૃષ્ણ. મેં કાલે રાત્રે ખીચડી ખાધી હતી. હરે બોલ. મતલબ તમે બધા હજી યંગ છો, મને તો યાદ જ નથી હું કાલે રાતે શું જમી હતી. એટલે હજી દાળ ભાત બોલના था डर के मारे खिचड़ी અને વૃદ્ધાવસ્થાના લક્ષણો મારામાં દેખાય છે. તમે બધા હજી યંગ છો, તમને બધાને યાદ છે કાલે રાતે તમે શું જમ્યા હતા. ઓકે, ચાલો. એક મોટો ક્વેશ્ચન થાય છે. કયો પ્રશ્ન છે એ? આપણને બધાને આ ક્વેશ્ચન થતો, હું દુઃખી કેમ છું? તમને બધાને ક્વેશ્ચન થતો હશે, ને? થાય છે ને? હરે કૃષ્ણ. યશ્વી માતાજી. હરે કૃષ્ણ. આપણા કર્મના કારણે. આપણા કર્મના કારણે, હે ને? આપણે દુઃખી કેમ છે? આપણા કર્મના કારણે. બરાબર. હું જ્યારે ઇસ્કોનમાં નથી ને ત્યારે એ પહેલા મને આ બધા ક્વેશ્ચન થતા હતા, હે ને? હું દુઃખી કેમ થાઉં છું? હું તો કોઈનું ખરાબ વિચારતી નથી. હું બધાના માટે સારું વિચારું છું, તો પણ હું દુઃખી થાઉં છું. કેમ દુઃખી થાઉં છું? તો આપણા કર્મના કારણે આપણે દુઃખી થઈએ છીએ. બરાબર. દુઃખી કેમ થઈએ? તો હિંસા, યુદ્ધ, જાહેર અશાંતિ, પછી શું હોય? આતંકવાદ. આ બધાના લીધે આપણે દુઃખી થઈએ છીએ. હિંસા કરે છે. અત્યારે તો આપણે જોઈ રહ્યા છે, તમને બધા કદાચ ઘરમાં તમારા પેરેન્ટ્સ કંઈક ને કંઈક ન્યૂઝ જોતા હોય. હરે કૃષ્ણ. મારો વોઇસ આવે છે ને? હરે કૃષ્ણ. હા માતાજી, આવે છે.
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, બરાબર છે, વોઇસ આવે છે. એક જ મિનિટ હા, કઈક પ્રોબ્લેમ થયો છે. તમને આપણો અવાજ નથી સંભળાતો. હા, એવું જ લાગે છે, આપણો અવાજ નથી સંભળાતો માતાજીને. હરે કૃષ્ણ. હમ. હરે કૃષ્ણ માતાજી. હરે સંભળાયો અવાજ? કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, તમારો અવાજ આવે છે. એમના સુધી અવાજ નથી જતો. હરે કૃષ્ણ માતાજી. મારો વોઇસ આવે છે ને? હરે કૃષ્ણ. હા માતાજી, આવે છે. હા માતાજી, આવે છે, આવે છે માતાજી, આવે છે? આવે ઓકે છે. ઓકે. પણ મને તમારો કોઈનો વોઇસ નથી આવતો, કેમ એવું? તમારા ફોનમાં પ્રોબ્લેમ હશે માતાજી, તમારા ફોનમાં લેપટોપમાં તમે પ્રોબ્લેમ ચેક હશે. કરો માતાજી, ક્યાંક હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આવ્યો અવાજ? વોઇસ આવે છે? ઓકે, ચલો વાંધો નહીં. પણ મને તમારો બધાનો વોઇસ નથી આવતો, હોય કઈક પ્રોબ્લેમ થયો છે. એમને લેપટોપ છે, કદાચ લેપટોપમાં કોઈ. ચલો વાંધો નહીં, વાંધો. તમને બધાને મારો વોઇસ આવે છે તો વાંધો નહીં, કંઈક જોઈ લઈશું પછી. ઓકે, આગળ વધીએ આપણે. કોઈને આ વાર્તા યાદ છે? હરે કૃષ્ણ. બ્રહ્મચારી અને ઉંદરની વાર્તા યાદ છે કોઈને? હરે કૃષ્ણ. હેન્ડ રેસ કરજો બધા, કારણ કે માતાજીને અવાજ નથી આવતો. મારો વોઇસ ફોનમાં પ્રોબ્લેમ હશે. માતાજી, હું બોલો સારંગ એકચ્યુઅલી પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. આ હરે વાર્તામાં એવું હોય છે કૃષ્ણ. એક જ કે મિનિટ સુંદર પ્રભુજી, મને તમારો વોઇસ નથી આવતો. એક મિનિટ, એક મિનિટ. હમણાં આવ્યો હતો વોઇસ ને, પણ આ સેમ ઇસ્યુ થયું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, યસ આવે છે પ્રભુજી, અવાજ સારંગ માતાજી? પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આ વાર્તામાં એવું હોય છે કે એક ઉંદર હોય છે જેને બિલાડી કે પછી કોઈ સાપથી મને વોઇસ તકલીફ હોય છે. નથી સંભળાતો. બ્રહ્મચારી તેને બિલાડી બનાવી દે છે, અને બિલાડી બન્યા પછી તે એવું કહે છે કે મને કૂતરાથી બીક લાગે છે. પછી એ તેને કૂતરો બનાવી દે છે, અને કૂતરો બન્યા પછી એવું કહે છે કે મને વાઘથી બીક લાગે છે. અને જ્યારે બ્રહ્મચારી તેને વાઘ બનાવે છે ત્યારે તે એવું વિચારે છે કે હું આ બ્રહ્મચારીનો જ શિકાર કરું તો શું. પણ એ જેવું આવું વિચારે છે એવો જ બ્રહ્મચારી એને પાછો ઉંદર બનાવી દે છે કે તારી ચેતના ખરાબ છે, એટલે તું આના લાયક નથી. હરે કૃષ્ણ. સારંગ પ્રભુજી, સોરી તમે બોલી ગયા, પણ મને તમારો વોઇસ જ ના બરાબર છે આવ્યો. બરાબર છે માતાજી. કઈક પ્રોબ્લેમ થયો છે, હવે શું પ્રોબ્લેમ છે મને કઈક ખ્યાલ નથી આવતો આમાં. ઝંખના માતાજી, આપણો અવાજ માતાજીને નથી સંભળાતો. સારંગ પ્રભુજી, તમે ખૂબ મસ્ત સ્ટોરી કીધી છે. હરી બોલ. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ.
હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પેલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા હરે કૃષ્ણ. વોઇસ હરે કૃષ્ણ. કંઈક બ્લુટૂથ કનેક્ટ થઈ ગયો હશે કાંઈ વાંધો નહીં. યસ સારંગ પ્રભુજી, સોરી પણ તમે ફરીથી મને સ્ટોરી કહેશો? હરે કૃષ્ણ. હા, હરે કૃષ્ણ માતાજી. અવાજ આવે છે? હા હા યસ, હવે કમ્પ્લીટ આવે છે. યસ. આ વાર્તામાં એવું હોય છે કે એક ઉંદર હોય છે કે જેને બિલાડીથી તકલીફ હોય તો એ બ્રહ્મચારી પાસે આવે છે. બ્રહ્મચારી તેને બિલાડી બનાવે છે. તો હવે પાછો ફરિયાદ લઈને આવે છે કે મને કૂતરાથી બીક લાગે છે. બ્રહ્મચારી તેને કૂતરો બનાવે છે તો એ ફરી ફરિયાદ લઈને આવે છે કે મને આ કૂતરાથી બીક લાગે છે, તો તમે મને વાઘ બનાવી દો. અને વાઘ બન્યા પછી એવું વિચારે છે કે હું આ બ્રહ્મચારીનો જ શિકાર કરું તો શું થશે. પણ પછી બ્રહ્મચારી એને તરત પાછો ઉંદર બનાવી દે છે કે તું, તારી ચેતના બહુ ખરાબ છે એટલે તું આ વસ્તુઓના લાયક નથી. ઓકે. યશવી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એક બ્રહ્મચારી હોય છે અને એક ઉંદર હોય છે. ઉંદર જ્યારે દરની બહાર નીકળે છે ત્યારે બિલાડી તેનો શિકાર કરી જશે, તેને બીક લાગે છે. તો તે ફરિયાદ લઈને બ્રહ્મચારી પાસે ગયો અને તેને કીધું કે મને બિલાડી બનાવી દો, કારણ કે એ મને ખાઈ જશે. પછી તે બિલાડી બની ગયો. પછી બિલાડી બન્યા પછી તે બહાર ફરે છે તો કૂતરાને એને બીક લાગે છે કે કૂતરો મને ખાઈ જશે. તો કૂતરો તો બ્રહ્મચારી પાસે પાછો ગયો કે મને હવે છે ને કૂતરો બનાવી દો. પછી એવું કીધું કે કૂતરો બનાવી દો. પછી કૂતરો બનતો હતો. પછી પાછો ફરિયાદ લઈને ગયો કે મને વાઘ બનાવી દો. તો છે ને વાઘ બનાવ્યા પછી વાઘને મેં આ બ્રહ્મચારીને જ ખાઈ જાઉં તો બ્રહ્મચારીએ તરત જ એને ઉંદર બનાવી દીધો કે તારી ચેતના ખૂબ જ ખરાબ છે. હા ઓકે. હરે બોલ. તમને બધાને યાદ છે હે ને આ સ્ટોરી? ઓકે ચાલો. બ્રહ્મચારી અને ઉંદરની વાર્તા એ છે, બરાબર. પણ આ વાર્તા થોડીક અલગ છે. કેવી રીતે? તો બ્રહ્મચારી હોય છે તો એ ઉંદર આવે છે એમની પાસે, બરાબર. તો એ તપસ્યા કરતા હોય છે. જે બ્રહ્મચારી હોય છે ને એ તપસ્યા કરતા હોય છે, મતલબ ધ્યાન ધરતા હોય છે, બરાબર. તો ઉંદર દરમાંથી નીકળી અને એમની પાસે આવે છે, બરાબર. ઉંદર એમની પાસે આવે છે ને તો એમને બહુ હેરાન કરે છે, મતલબ એમની તપસ્યા જે ધ્યાન ધરતા હોય છે ને એમાં એમને ખલેલ પડે છે, મતલબ ડિસ્ટર્બ થાય છે, બરાબર, બ્રહ્મચારીને. તો બ્રહ્મચારી શું કરે છે? બિલાડી પાડે છે. એ બિલાડી પાડે છે ને તો હવે બિલાડીનો ખોરાક શું? દૂધ, બરાબર. બિલાડીને દૂધ પીવા જોઈએ, બરાબર ને. તો એ બિલાડીને દૂધ પીવડાવવા માટે બ્રહ્મચારી ગાય લઈને આવે છે કે ગાયને દોહે અને બિલાડી માટે દૂધ કાઢે અને બિલાડી દૂધ પીવે એટલે ઉંદરનો શિકાર કરે, બરાબર. એવું. પણ બિલાડી શું કરે છે? ખોટું વસ્તુ કરે છે. કેવી રીતે? તો બ્રહ્મચારી સવાર સાંજ એમને ગાયને દોહી અને દૂધ આપે છે, પણ સવાર સાંજ બિલાડી દૂધ પીને ખાલી પડી જ રહે છે. એ ઉંદરનો શિકાર કરતી નથી. બ્રહ્મચારી તો એમને સારા ઇન્ટેન્શનથી લાવ્યા હતા. કેવી રીતે? કે મારા તપસ્યામાં ભંગ કરે છે તો ઉંદરનો શિકાર કરશે. પણ બિલાડી શું કરે છે? સવાર સાંજ દૂધ પી અને શાંતિથી બેસી રહે છે, બરાબર. એ કાંઈ કરતી નથી. એટલે આપણે પણ એવા જ છીએ. કેવા? બિલાડી જેવા, હે ને. આપણે મતલબ હું તો એવી જ છું, બરાબર. આપણે કેવા? બિલાડી જેવા છે. શું કરીએ છે? સવાર સાંજ ખાલી ખાઈ પીને મસ્ત આરામ. કોઈ એવું કહે કે ભગવાનનું સ્મરણ કરી લો તો વસ્તુ સાચી છે, હે ને. ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, બરાબર. આપણે આપણો શિકાર શું છે? 16 ભગવાનનો હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો એ આપણો શિકાર છે, હે ને. પણ ઘણા લોકો એવા હોય છે બિલાડી જેવા, હે ને, કે ખાલી સવાર સાંજ ખાઈ પી અને બેઠા રહે છે, બરાબર. તો એવું ન કરવું જોઈએ. આપણે હરે કૃષ્ણ મહામંત્રની માળા કરવી જોઈએ, બરાબર. ઓકે. આ બધા કોણ છે?
આ બધી સમસ્યાનો ઉકેલ શું? હા, આ બધી સમસ્યાનો ઉકેલ શું છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હે ને, આ બધી સમસ્યાનો ઉકેલ ખાલી ને ખાલી એક જ વસ્તુ છે. શું? હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો. હે ને, તો કળિયુગની અંદર આ કળિયુગમાં એકમાત્ર મુક્તિનું સાધન છે પવિત્ર પ્રભુનું નામ જપ. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. હે ને, ચૈતન્ય મહાપ્રભુ આજથી 500 વર્ષ પહેલાં આવ્યા અને તેમને આપણને હરે કૃષ્ણ હરે કૃષ્ણ મહામંત્રનો જાપ આપીને ગયા અને કીધું, હરેર નામ એવ કેવલમ કલો નાસ્તેવ ન ગતિર અન્યથા. મતલબ અહીંયા જે વસ્તુ લખી છે એ જ વસ્તુ હું સંસ્કૃતમાં શ્લોકમાં બોલી કે કળિયુગનું એકમાત્ર મુક્તિનું સાધન છે હરિનું નામ લેવું, હરિનો જપ કરો. બીજો કોઈ રસ્તો નથી. હે ને, તો હરે કૃષ્ણ શ્રી કૃષ્ણ સંકીર્તનનો તમામ મહિમા જે બધાના હૃદયને શુદ્ધ કરે છે, વર્ષોથી સંચિત ધૂળ અને આગ બુઝાવે છે, શરતી જમીન પુનરાવર્તિત જન્મ અને મૃત્યુમાંથી આપણને મુક્તિ અપાવે છે. તો આપણે પણ બધાએ શું કરવું જોઈએ? હરે કૃષ્ણ મહામંત્રનો નામ જપ કરવો જોઈએ. હે ને, તો જેથી આપણે આપણા ઓરિજિનલ પ્લેસ પર જઈ શકીએ. ઓરિજિનલ આપણું જે ઘર છે, આ આપણું ઘર છે તે કેવું છે? ટેમ્પરરી છે. હે ને, કૃષ્ણએ ભાગવદ્ ગીતાની અંદર આ જે ભૌતિક જગત છે જ્યાં આપણે રહીએ છીએ તેને શું કીધું છે? દુઃખાલયમ અશાશ્વતમ. હે ને, દુઃખાલયમ અશાશ્વતમ. તમે શબ્દો સાંભળ્યો હશે, દુઃખાલયમ, હે ને, દુગ્ધાલયમ, પછી ઔષધાલયમ. હે ને, તો એવી રીતે આલય, જેની પાછળ આલય આવતો હોય ને એવા શબ્દ સાંભળ્યા હશે તમે. હે ને, ઔષધાલય, તો ઔષધાલયની અંદર તમને શું મળે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હા, ઔષધાલયમાં તમને ઔષધિ મળે. પછી વિદ્યાલયમાં તમને શું મળે? હા, સારંગ વિદ્યા મળે માતાજી. હા, વિદ્યા મળે. હે ને, એવી રીતે કૃષ્ણએ આ ભૌતિક જગતને જે આપણે રહીએ છીએ પૃથ્વી પર એને શું કીધું છે? દુઃખાલયમ. મતલબ અહીંયા આપણને શું મળશે? હરે કૃષ્ણ, અહીંયા આપણને શું મળશે? દુઃખ મળશે. હા, હરી બોલ. હે ને, આપણને ખાલી ને ખાલી દુઃખ મળશે. જો આપણે હેપીનેસ, ખુશીની શોધ કરતા હોય તો આપણે શું કરવું જોઈએ? હરે કૃષ્ણ મહામંત્રનો નામ જપ કરવો જોઈએ. હંમેશા કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ. કૃષ્ણના નામ, રૂપ, ગુણ, કૃષ્ણની લીલાઓ એના વિશે હંમેશા આપણે એમનું સ્મરણ કરવું જોઈએ. હે ને, તો જેનાથી આપણે આપણા આત્માને પણ ખોરાક મળી શકે. હે ને, અને આપણને દુઃખી પણ ન મળે. હે ને, આપણને દુઃખ પણ ન થાય. અને બીજું શું થાય? અહીંયા કીધું છે એવી રીતે. અને શરતી જીવન મતલબ આપણે આપણા કર્મનું ફળ ભોગવવું પડે અને આપણે શરતી જીવન કહેવાય છે. પુનરાવર્તિત જન્મ અને મૃત્યુ, ફરીને ફરી આપણા કર્મ, આપણે જે કર્મ કરીએ ને, ખોટા કર્મ કરીએ તો એ કર્મ આપણને કર્મ બંધનમાં બાંધે છે અને ફરીથી આપણે જન્મ લેવા પડે છે. અને ફરીને ફરી 84 લાખ યોનિની અંદર ફરીથી ફરવું પડે. બરાબર? કેટલા બધા કરોડો જન્મો વર્ષ પછી આપણને એક મનુષ્ય અવતાર મળ્યો છે. હે ને, જે બહુ જ કિંમતી છે. તો એ કિંમતી સમયને આપણને, એ કિંમતી મનુષ્ય જન્મને આપણે એમનો સમય વેડફી નહીં અને તેમને આપણે કિંમતી કરીએ. કેવી રીતે કિંમતી કરીએ? હરે કૃષ્ણ મહામંત્રનો નામ જપ કરીને. હે ને, તો ચાલો તમે બધા તમારી પાસે માળા છે ને? હરે કૃષ્ણ. હા, યસ. તો તમે તમારા બધાની જલ્દી માળા લઈ આવો. ચલો આપણે હરે કૃષ્ણ મહામંત્રની માળા કરીશું. ચલો.
લઈ આવ્યા બધા? હરે કૃષ્ણ. લઈ આવ્યા ને બધા માળા? ઓકે, તમારો વિડીયો ઓન કરો બધા. શીતલ માતાજી, યશવી માતાજી, હરે કૃષ્ણ. યસ, બીજું કોણ છે? આપણે આને સ્ટોપ કરીશું. ઓકે, ચાલો. બીજું કોણ છે? ભવ્યા માતાજી, ધાર્મિકા માતાજી, ધ્રુવી માતાજી અને દૈવિક પ્રભુજી, શીતલ માતાજી, વંશિકા માતાજી, હરે કૃષ્ણ. તમે બધા તમારો વિડીયો ઓન કરો. ચલો આપણે, અને આજે જ આપણે સમજ્યા શું કે આનંદ ક્યાં મળે છે? આત્માનો ખોરાક શું છે? હરે કૃષ્ણ મહામંત્રનો નામ જપ. તો આપણે આપણા આત્માને ખોરાક આપીશું ને આજે આપણે, હે ને? કેવી રીતે? હરે કૃષ્ણ મહામંત્રની એક માળા કરીને, બરોબર? ચાલો, તો તમે બધા માળાની શરૂઆત કરીએ, હે ને? યશવી માતાજી, કંઈ કહેવું છે તમને? હરે કૃષ્ણ. યશવી માતાજી, હરે કૃષ્ણ. કંઈ કહેવું છે તમને? તમારો હેન્ડ રેસ છે. શું નથી થતું? બસ થઈ ગયો. અચ્છા, વિડીયો ઓન નતો થતો. ઓકે, જેનો વિડીયો ઓન છે તમે બધા કોશિશ કરો તમે લોકો વિડીયો ઓન કરવાની, હે ને? વિડીયો ઓન ઓફ છે બધાનો, અમુક ઘણા લોકોનો. તો કો હોસ્ટ છે, જરા એમને રિક્વેસ્ટ કરશો તમે કે વિડીયો ઓન કરી શકે એ લોકો. ઓકે, તો આપણે હરે કૃષ્ણ મહામંત્રની એક માળા કરીશું. ચલો. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈતા ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे,
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસદિ ગૌર ભક્તવૃંદા હરે કૃષ્ણ માતાજી મારા પૂરી થઈ મારા પૂરી થઈ ગઈ હા. માતાજી મારી બી પૂરી થઈ ગઈ હરે બોલ તમારું નામ શું છે માતાજી હરે કૃષ્ણ કૃતિક અક્ષર છે, હું ભૂલી ગઈ છું. કૃતિક અક્ષર લાડવા. હા, હરે બોલ માતાજી હરે કૃષ્ણ એ લોકો મને ક્યારની કહે છે કે આપણે લોકો મેંગલોર ગયા હતા ને ત્યારે માતાજી અમને ગોળ ગોળ ફેરવાતા. હા હરે બોલ યસ માતાજી હરે કૃષ્ણ ઓકે તો આપણે 1 જ મિનિટ રેકોર્ડિંગ સ્ટોપ